નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન ઓફ ટ્રાયંગલ્સ ના લેક્ચર નંબર 2 માં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કોસાઇન ફોર્મ્યુલાઝ. કોસાઇન ફોર્મ્યુલાઝમાં જો ત્રિકોણ ABC આપેલ હોય, ખૂણા A ની સામેની બાજુ સ્મોલ a, ખૂણા B ની સામેની બાજુ સ્મોલ c અને ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c હોય તો કોસાઇન A બરાબર શું હતું? કોસાઇન A બરાબર હતું b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2 into b into c. cos b is equals to a square plus c square minus b square upon 2ac, and cosine c is equals to a square plus b square minus c square upon 2ab. બરાબર. આના ઉપરના આપણે એક્ઝામ્પલ્સ ગણવા છે. બરાબર. પણ એના પહેલાં જો આ વેધ હોય અને પહેલાં આપણે પ્રોજેક્શન લીધા હતા, પ્રક્ષેપ લીધા હતા, આ બી બાજુ છે, આ સી ખૂણો છે, અહીંયા કોસ ઘટક થાય, આ સાઇન ઘટક થાય, એટલે આ શું થશે? આ થશે બી એનો કોસ ઘટક કોસ સી. આ સી છે એનો કોસ ઘટક એટલે સી કોસ બી. હવે એવી રીતે આ બીનો સરવાળો કરીએ આપણે, સી કોસ બી અને બી કોસ સી નો સરવાળો કરીએ તો શું મળે? સી કોસ બી પ્લસ બી કોસ સી. આનો સરવાળો શું મળશે આપને? આનો સરવાળો આ આખા જેટલો મળે એટલે શું મળશે? આ આખું એટલે સ્મોલ a મળશે. એવી જ રીતે જો અહીંયા આ વેધ દોરવામાં આવ્યો હોય તો આ a છે એનો કોસ એટલે આ a કોસ c મળત, આ c છે એનો કોસ એટલે આ c કોસ a મળત. તો a કોસ c અને c કોસ a આ b નો સરવાળો જે છે કોના જેટલો થાય? b જેટલો. b ઇઝ ઇક્વલ ટુ થશે a ઇન્ટુ કોસ c પ્લસ c ઇન્ટુ કોસ a. એવી જ રીતે c બરાબર થશે a ઇન્ટુ કોસ b પ્લસ b ઇન્ટુ કોસ a. આ જે છે એને પ્રક્ષેપ સૂત્રો અથવા પ્રોજેક્શન ફોર્મ્યુલાઝ કહેવાય. બરાબર. તો આ જે છે ત્રણ પ્રક્ષેપ સૂત્રો છે. c cos b પ્લસ b cos c ઇઝ ઇક્વલ્સ ટુ થાય a cos c પ્લસ c cos a ઇઝ ઇક્વલ્સ ટુ થાય b, અને a cos c b પ્લસ b cos a ઇઝ ઇક્વલ્સ ટુ થશે c. બરાબર. તો આ કોસાઇન ફોર્મ્યુલાઝ અને પ્રક્ષેપ સૂત્રો છે. આના ઉપરના હવે દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. દાખલાઓ જો જોવા જઈએ તો આપેલ છે, જે ત્રિકોણની બાજુઓ 3, 5, 7 હોય તેવા ત્રિકોણનો મોટામાં મોટો ખૂણો કેટલો હશે? ઓપ્શન્સ આપને આપેલ છે. ઓપ્શન A π/2, ઓપ્શન B 5π/6, ઓપ્શન C 2π/3 અને ઓપ્શન D આપેલ છે 3π/4. શું કીધું છે આપને? ત્રણ બાજુ આપેલ છે ને બાજુ ઉપરથી ખૂણો પૂછે છે. જ્યારે બાજુ ઉપરથી ખૂણો પૂછે એટલે ઓબ્વિયસલી આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે એવું છે જેમાં ત્રણ બાજુઓની મદદથી એક ખૂણો શોધી શકાય. કોસ a શોધવો હોય તો b c અને a બાજુ હોય તો શું થઈ જાય? કોસ a ઇઝ ઇક્વલ્સ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. આના ઉપરથી કોસ a મળી જાય. કોસ a ઉપરથી ખૂણા a ની કિંમત જે છે આપને ખબર પડી જાય. બરાબર. અહીંયા આવી બાજુઓ જે આપેલ છે એને સ્મોલ a સ્મોલ b સ્મોલ c લઈ લઈએ. small a is equals to 3, small b is equals to 5 and small c is equals to 7.
મોટી સાઈડ એનો સામેનો એંગલ જે છે સૌથી મોટો હોય. મોટી સાઈડ કઈ છે તો કે સી સાઈડ જે છે સૌથી મોટી છે, તો એનો સામેનો એંગલ સી જે છે એ શું હશે? લાર્જેસ્ટ હશે, સૌથી મોટો એંગલ હશે. બરાબર, તો એંગલ સી આપણે જે છે એ શોધવાનો છે. બરાબર, આ ક્લિયર છે કે મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય. આવું પ્રેક્ટિકલી આપણે જોઈએ, આપણે લાગે કે ભાઈ આવું કેમ? તો આ બાજુ મોટી છે, એનો સામેનો ખૂણો જો ઓબ્વિયસલી કેવો હશે? મોટો. અને આ બાજુ ધારો કે આ બાજુ જોઈએ તો આના કરતા નાની હશે, એટલે ખૂણો કેવો હશે? એના કરતા નાનું હશે. બરાબર, એટલે આપણે cos c ની કિંમતની જરૂર છે. તો cos sin c ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2ab. a સ્ક્વેર એટલે કેટલા થશે? 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર માઇનસ 7 સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5. બરાબર, 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર એટલે કેટલા થશે? 9 પ્લસ 25 માઇનસ 49 અપોન 2 3 6 5 30. બરાબર, અહીં કેટલા થશે સરવાળો? 25 પ્લસ 9 એટલે 34 માઇનસ 49 અપોન 30 કેટલા થશે? માઇનસ 15 અપોન 30. cos c ઇઝ ઇક્વલ્સ ટુ થાય છે માઇનસ 1/2. cosine c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/2 હોય તો c એંગલ જે છે 1/2 ક્યારે થાય? π/3 આગળ થાય, તો માઇનસ 1/2 જે છે એટલા માટે એંગલ c જે છે કેટલો હશે? 2π/3 હશે. ધેરફોર એંગલ c ઇઝ ઇક્વલ્સ ટુ 2π/3. એટલે લાર્જેસ્ટ એંગલ જે છે એ લાર્જેસ્ટ એંગલ કેટલો આવશે? 2π/3 આવશે. બરાબર, ઓકે. એના પછીનું એક એક્ઝામ્પલ કરીએ. ત્રિકોણ ABC માં 2AC ઇન્ટુ સાઇન 1/2 A માઇનસ B પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા ઓપ્શન એ આપેલ છે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ C સ્ક્વેર. ઓપ્શન બી આપેલ છે C સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઓપ્શન સી આપેલ છે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ને ઓપ્શન ડી આપેલ છે નન. બરાબર, ત્રિકોણ એબીસીનું વાત કરી છે. ત્રિકોણ એબીસીમાં કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી ખૂણાઓ હોય અને એનો સરવાળો કેટલો હોય? સરવાળો કેટલો હશે? 180 અથવા પાઈ. બરાબર, એટલે અહીંયા લખી નાખીએ. પહેલા તો a પ્લસ બી પ્લસ સી આ ત્રણેયનો સરવાળો જે છે સમ કેટલો આવશે? પાઈ આવશે. બરાબર, અચ્છા, આપણે જે કિંમત શોધવી છે કોની કિંમત શોધવી છે? 2AC ઇન્ટુ સાઇન એંગલની અંદર 1/2 ઇન્ટુ A માઇનસ B પ્લસ C. જુઓ, આમાં A પ્લસ C ની કિંમત B ના ફોર્મમાં મૂકી શકાય. A પ્લસ C બરાબર શું થશે? A પ્લસ C બરાબર થશે પાઈ માઇનસ B. એટલે અહીંયા A પ્લસ C જે આપેલ છે એની જગ્યાએ B ના ફોર્મમાં એંગલ મૂકવાની ટ્રાય કરીએ તો 2AC ઇન્ટુ સાઇન 1/2 A પ્લસ C માઇનસ B અને A પ્લસ C જે છે એની જગ્યાએ મૂકીએ તો સાઇન 1/2 A પ્લસ C એટલે કેટલા થાય છે? A પ્લસ C એટલે થાય પાઈ માઇનસ B, તો પાઈ માઇનસ B માઇનસ B. બરાબર, એટલે કેટલા આવશે? સાઇન 1/2 સોરી 2AC ઇન્ટુ સાઇન 1/2 2AC into sin 1/2 pi minus 2b/2b pi minus 2b upon 2 એટલે 2AC into sin બે ને 2 થી ડિવાઈડ કરીએ એટલે શું થઈ જાય છે? આ થઈ જાય છે pi/2 minus 2 કેન્સલ થાય pi/2 minus 2b/2 એટલે શું થઈ જાય? b. એટલે 2AC into sin pi/2 minus b એટલે શું થાય? sin pi/2 minus b જે છે એ થાય cos b. sin pi/2 minus b એટલે શું થશે? cos b. હવે cos b નું ફોર્મ્યુલા લખે. જો આ cos b નો અંશ જ લાગે છે
cos b નો અંશ જ લાગે છે બરાબર આ ત્રણમાંથી એક કોઈ ઓપ્શન આવતો હશે અથવા તો એક નહીં આવતો cos b એટલે શું થાય cos b નું ફોર્મ્યુલા આપણે ખબર છે cos b એટલે થાય a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન 2ac 2ac ઓલરેડી અંશમાં છે તો 2ac શું થઈ જશે 2ac કેન્સલ થઈ જાય અને 2ac કેન્સલ થઈ જાય એટલે શું આવશે 2ac કેન્સલ થાય એટલે આવશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે આન્સર જે છે આન્સર આવશે b a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અથવા તો c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર તો આ પ્રમાણે b આન્સર આવશે એના પછીનો એક એક્ઝામ્પલ લઈએ તો એના પછી જે છે એક્ઝામ્પલ આ પ્રમાણે આપેલ છે જે ત્રિકોણની બાજુઓ sin આલ્ફા cos આલ્ફા અને અંડરરૂટ 1 પ્લસ sin આલ્ફા cos આલ્ફા હોય જ્યાં 0 લેસ દેન આલ્ફા લેસ દેન π/2 તો ત્રિકોણનો મહત્તમ ખૂણો કેટલો હશે ઓપ્શન્સ આપેલ છે ઓપ્શન એ 150 ડિગ્રી ઓપ્શન બી 90 ડિગ્રી ઓપ્શન સી 120 ડિગ્રી અને ઓપ્શન ડી 60 ડિગ્રી જો થોડુંક અલગ છે અહીંયા આપ તમને એમ થતું હશે કે આ બાજુઓમાં sin આલ્ફા અને cos આલ્ફા એંગલ આલ્ફા બીટા હશે કે બાજુ આલ્ફા sin આલ્ફા cos આલ્ફા હશે બરાબર અહીંયા બાજુઓની જગ્યાએ આપણે ત્રણ વસ્તુ આપેલ છે એક બાજુ sin આલ્ફા છે બીજી બાજુ cos આલ્ફા છે અને ત્રીજી બાજુ જે છે 1 પ્લસ sin આલ્ફા cos આલ્ફા છે 0 લેસ દેન આલ્ફા લેસ દેન π/2 છે એનો મતલબ શું થાય કે બાજુની કિંમત આ બંને બાજુઓની કિંમત 0 થી 1 ની વચ્ચે હશે અને આ બાજુ જે છે 1 પ્લસ સમથિંગ છે અને એનું રૂટ છે એટલે આ અંદર 1 કરતા મોટી કિંમત આવશે એનું રૂટ એ 1 કરતા મોટું આવશે એટલે ત્રણેય બાજુઓ તો છે જ a બરાબર આલ્ફા છે b બરાબર a બરાબર sin આલ્ફા છે a બરાબર sin આલ્ફા છે b બરાબર cos આલ્ફા છે અને સ્મોલ c બરાબર અંડર રૂટ 1 પ્લસ sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા છે સ્મોલ abc બરાબર હવે a સ્ક્વેર આપણે સૌથી મોટી બાજુ શોધવી હોય તો મોટી બાજુ કઈ રીતે મળશે મોટી બાજુ જો શોધવી હોય તો મોટી બાજુ કઈ રીતે મળશે આ બંને બાજુ જે છે એની કિંમત 0 થી 1 ની વચ્ચે છે આની કિંમત 1 કરતા વધારે જ થશે કારણ કે આ કંઈક હશે 0 તો નહીં જ હોય કંઈક હશે બરાબર કંઈક હશે એટલે 1 માં કંઈક ઉમેરાશે એટલે આ અંદરની કિંમત 1 કરતા મોટી હશે તો વર્ગમૂળ 1 કરતા મોટું હોય તો c બાજુ જે છે આ c બાજુ ગ્રેટેસ્ટ આવે છે એટલે એંગલ સી જે છે એંગલ સી શું થશે એંગલ સી ગ્રેટેસ્ટ થાય તો ત્રણ બાજુઓની મદદથી જ્યારે એંગલ ફાઇન્ડ કરવાની વાત આવે તો ત્રણ બાજુઓની મદદથી એંગલ કઈ રીતે મળે ત્રણ બાજુઓની મદદથી એંગલ તો જ મળે જો કોસાઇન ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ એટલે આમાં કોસાઇન ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો કોસાઇન ફોર્મ્યુલા મદદથી આપણે cos c જે છે એની કિંમત જોઈએ છે cos c ની કિંમત શોધીએ તો cos c ઇઝ ઇક્વલ ટુ શું થશે cos c ઇઝ ઇક્વલ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2ab બરાબર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે આવશે sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ c સ્ક્વેર એટલે શું થાય છે 1 પ્લસ sin આલ્ફા cos આલ્ફા અપોન 2ab એટલે 2 ઇન્ટુ sin આલ્ફા ઇન્ટુ
કોસાઇન આલ્ફા થાય છે. તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા એટલે અહીંયા શું થઈ જશે? આ થઈ જશે 1 માઇનસ -1 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા અપોન 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. 1 - 1 0 થાય એટલે અહીંયા વચ્ચે માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા અને છેદમાં આવશે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. સાઇન આલ્ફા કોસ આલ્ફા બે જગ્યાએથી કેન્સલ થાય એટલે શું આવે છે? કોસ સી બરાબર -1/2 આવે છે. એંગલ શું આવશે? એંગલ સી ઇઝ ઇક્વલ્સ ટુ 2π/3 અથવા તો 2 × 60 ડિગ્રી કેટલા આવશે? 120 ડિગ્રી આવશે. એટલે આમાં આન્સર જે છે મેક્સિમમ એંગલ જે છે કેટલો આવશે? 120 ડિગ્રી. આના પહેલાં આપણે એક દાખલો કર્યો છે બરાબર. આમાં કોન્સેપ્ટ કયો આવશે? એક તો 3 જ્યારે સાઈડ આપેલો હોય એંગલ ફાઇન્ડ કરવો એટલે કોસાઇન ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. બીજું મેક્સિમમ એંગલ ફાઇન્ડ કરવો છે તો જે બાજુ સૌથી મોટી હશે એનો સામેનો એંગલ જે છે શું થશે? સૌથી મોટો એંગલ થતો હશે બરાબર. ઓકે, એનાથી આગળ વધીએ. જો ત્રિકોણની બાજુઓ 4, 5 અને 6 હોય તો સાબિત કરો કે સૌથી મોટો ખૂણો બરાબર 2 ગુણાકારમાં સૌથી નાનો ખૂણો. આવું સાબિત કરવું છે બરાબર. હવે એંગલ આ સાઈડ જે આપેલ છે અને એબીસી કહી દે તો એ ઇઝ ઇક્વલ્સ ટુ 4 હોય, બી ઇઝ ઇક્વલ્સ ટુ 5 હોય અને સી ઇઝ ઇક્વલ્સ ટુ 6 હોય. તો સૌથી મોટો એંગલ એટલે અહીંયા શું થશે? એંગલ સી બરાબર શું આવવું જોઈએ? 2 ઇન્ટુ સૌથી નાનો એંગલ એટલે 2 ઇન્ટુ શું આવવું જોઈએ? એ બરાબર. સી ઇઝ ઇક્વલ્સ ટુ 2 આવવું જોઈએ. તો આપણે શું કરીએ? cos c ફાઇન્ડ કરીએ, cos 2a ફાઇન્ડ કરીએ. cos 2a કોના ઉપરથી મળી જશે? cos a ઉપરથી cos 2a મળી જશે એટલે cos a ઉપરથી cos 2a ફાઇન્ડ કરીએ. cos c ઉપરથી c ફાઇન્ડ કરીને cos c અને cos 2a સરખા થતા હોય. જો cos c અને cos 2a બે સરખા થતા હોય તો c અને 2a આ બે કેવા છે? સરખા છે એવું કહી શકાય. એટલે તો આવું સાબિત થઈ જાય બરાબર. એટલે cos c ની એંગલની જરૂર પડશે, cos c ની કિંમતની જરૂર પડશે અને cos a ની કિંમતની જરૂર પડશે. તો સૌથી પહેલા તો cos c અને cos a ની કિંમત ફાઇન્ડ કરી દઈએ. cos c ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? cos c ઇઝ ઇક્વલ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2ab. a સ્ક્વેર એટલે કેટલા થશે? 16 પ્લસ b સ્ક્વેર એટલે 25 માઇનસ c સ્ક્વેર એટલે કેટલા થશે? 36 અપોન 2 ઇન્ટુ 4 ઇન્ટુ 5 એટલે કેટલા થશે? 25 16 માઇનસ 36 એટલે માઇનસ 20 અપોન 2 ઇન્ટુ 4 ઇન્ટુ 5 એટલે કેટલા થશે? 5/2 ઇન્ટુ 4 ઇન્ટુ 5 એટલે કેટલા થશે? 1/8 થાય બરાબર. આ કોના બરાબર આવે છે? cos c બરાબર આવે છે 1/8. cos c અને cos 2a સરખા જ હોય. ડાયરેક્ટ cos 2a ની કિંમત નહીં મળે એટલે સૌથી પહેલા આપણે શું કરીએ? cos a ની કિંમત ફાઇન્ડ કરી લઈએ. તો cos a બરાબર કેટલા થાય છે? cos a બરાબર થશે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. તો b સ્ક્વેર કેટલા થાય? b સ્ક્વેર એટલે 25 પ્લસ c સ્ક્વેર એટલે 36 માઇનસ a સ્ક્વેર એટલે 16 બરાબર અપોન 2 ઇન્ટુ b એટલે 5 c એટલે 6.
આવું થાય છે બરાબર. તો અહીંયા કેટલા આવશે 25 પ્લસ 36 માઇનસ 16 એટલે 20. 25 પ્લસ 20 એટલે કેટલા થાય 45 છેદમાં 2 ઇન્ટુ 5 ઇન્ટુ 6 કેન્સલ કરીએ તો અહીં કેટલા આવશે 5 9 ઝા 3 2 ઝા અને 3 3 ઝા. cos a બરાબર કેટલા આવે છે 3/4. cos a બરાબર કેટલા આવે છે cos a બરાબર આવે છે 3/4. તો cos 2a કેટલા થાય cos a ઉપરથી cos 2a ફાઇન્ડ કરો કઈ રીતે મળે 2 cos square a 2 cos square a minus 1 2 into cos square a cos square એટલે કેટલા થઈ જાય 9/16 minus 1 એટલે 2 કેન્સલ થાય તો 9/8 minus 1 કેટલા થાય 9 minus 8/1 એટલે કેટલા થશે 1/8. cos 2a અને cos c આ બે કેવા થાય છે ઇક્વલ થાય છે. cos 2a cos c is equals to cos 2a therefore c is equals to શું થાય છે 2a. therefore સૌથી મોટો ખૂણો એ સૌથી નાના ખૂણાનો બમણો એટલે બે ગુણાકારમાં સૌથી નાનો ખૂણો થાય છે એવું સાબિત થાય છે બરાબર. તો આ પ્રમાણે સૌથી મોટો ખૂણો સૌથી નાના ખૂણાનો બમણો છે એવું સાબિત કરી શકાય. ઓકે, એના પછીનો એક્ઝામ્પલ કરીએ કોસાઇન ફોર્મ્યુલા ઉપરનો જ. સોરી કોસાઇન ફોર્મ્યુલા નહીં, એક પ્રોજેક્શન ફોર્મ્યુલા ઉપરનો એક એક્ઝામ્પલ કરીએ. ઓકે, જો a ઇન્ટુ cos સ્ક્વેર c/2 પ્લસ c ઇન્ટુ cos સ્ક્વેર a/2 બરાબર 3b/2 હોય તો સાબિત કરો કે ABC એ AP માં છે. a cos square c/2 c cos square a/2 is equals to 3b/2 હોય તો ABC AP માં છે એવું સાબિત કરવું છે બરાબર. અહીંયા આપેલ શું છે a into cos square c/2 પ્લસ c ઇન્ટુ cos square a/2 ઇઝ ઇક્વલ્સ ટુ 3b/2 છે. આ 2 આ બાજુ મલ્ટીપ્લાય કરીએ એટલે શું થાય 2a અથવા તો a ઇન્ટુ 2 cos square c/2 c ઇન્ટુ 2 cos square a/2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય છે 3b. આના ઉપરથી ABC AP માં છે એવું સાબિત કરવું છે. હવે cos c/2 નું એનું હજી ફોર્મ્યુલા કોઈ આપણી પાસે છે જ નહીં, એનું ફોર્મ્યુલા આપણે શીખ્યા જ નથી બરાબર. cos c/2 નું આપણે કે cos a/2 નું ફોર્મ્યુલા હજી નથી શીખ્યા. આપને જે ફોર્મ્યુલા આવડે છે એ સાઇન રૂલ કોસાઇન ફોર્મ્યુલા અને બીજું જે છે પ્રોજેક્શન ફોર્મ્યુલા. તો આને પૂરા એંગલમાં કન્વર્ટ કરી દઈએ કારણ કે હાફ એંગલમાં આપણી પાસે ફોર્મ્યુલા જ નથી. પૂરા એંગલમાં કન્વર્ટ કરીએ એટલે 2 cos square c/2 કોના બરાબર થાય 1 plus c 1 plus cos c બરાબર 2 cos square c/2 થાય. 1 plus cos a બરાબર 2 cos square a/2 થાય. એના બરાબર કેટલા અહીંયા આપેલ છે એના બરાબર આપેલ છે 3b. a મલ્ટીપ્લાય કરી દઈએ તો a plus a cos c plus c plus c cos a આ કોના જેટલું થાય છે 3b જેટલું થાય છે. a plus c અલગથી લખી દઈએ તો a cos c plus c cos a plus a cos c
પ્લસ સી કોસ એ બરાબર 3b. a cos c પ્લસ c cos a પ્રોજેક્શન ફોર્મ્યુલા યાદ કરો. a cos c પ્લસ c cos a આ જે નથી એ આવશે, જે નથી એટલે શું આવશે? b આવશે. એટલે a પ્લસ c પ્લસ b. અહીંયા a cos b પ્લસ b cos a હોત તો c આવત, c cos b પ્લસ b cos c હોત તો a આવત. બરાબર. એટલે પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 3b. b માઇનસ કરી દઈએ તો શું થાય? b માઇનસ કરી દઈએ તો a પ્લસ c એના બરાબર શું આવે છે? 2b. 2b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c હોય તો સિમ્પલી શું કહી શકાય કે a b c જે છે એ શેમાં છે? એપીમાં છે એવું કહી શકાય. તેથી a b c એ એપીમાં છે તેમ સાબિત થાય છે. બરાબર. તો abc એપીમાં છે એવું સાબિત કરી શકાય. ઓકે. એના પછી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય, ધારો કે ત્રિકોણ એબીસી આપેલ છે અને આ જે છે એ ત્રિકોણનો વેધ છે. ત્રિકોણના 3 વેધ હશે. બરાબર. અને ધારો કે h1 કહીએ તો હજી એક વેધ હશે આના ઉપરનો વેધ, એને h2 કહીએ તો હજી એક હશે આના ઉપરનો વેધ. બરાબર. એને h3 કહીએ. આ બાજુ જે છે એ શું છે? સ્મોલ a. બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણાકારમાં વેધ થાય. હવે જો પાયા a ઉપરની વાત કરીએ તો 1/2 પાયો a ગુણાકારમાં વેધ શું થાય છે? વેધ થાય છે h1. હવે h1 ની કિંમત આપણે શોધવી હોય, આ b છે, સોરી આ સ્મોલ c છે, આ સ્મોલ b છે. બરાબર. જો આનાથી આ શોધીએ તો b ને આના ઉપર પ્રક્ષેપ લઈએ તો b cos c થાય અને આના ઉપર પ્રક્ષેપ લઈએ તો h1 બરાબર શું થશે? h1 બરાબર b sin c થશે. અથવા તો c ને આના ઉપર પ્રક્ષેપ લઈએ તો c cos b થાય અને આના ઉપર પ્રક્ષેપ લઈએ તો c sin b થાય. એટલે h1 બરાબર b sin c પણ લખી શકાય અને c sin b પણ લખી શકાય. લખીએ 1/2 a ઇન્ટુ h1 ની જગ્યાએ આ લખીએ તો શું થશે? ab sin c અથવા h1 ની જગ્યાએ આ લખીએ તો શું થશે? ac sin b. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા એનું ફોર્મ્યુલા જે છે એ કંઈક આ પ્રમાણે આવે છે 1/2 ab sin c અથવા 1/2 ac sin b અથવા 1/2 bc sin a. બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે, ત્રિકોણનું ક્ષેત્રફળ એ એનું ફોર્મ્યુલા જે છે આ પ્રમાણે થશે 1/2 ab sin c અથવા 1/2 ac sin b અથવા 1/2 bc sin c. બરાબર. એના પછી નેપિયર્સ એનાલોજી છે. એ નેપિયર્સ એનાલોજીનું ફોર્મ્યુલા છે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. નેપિયર્સ એનાલોજી એનું ફોર્મ્યુલા જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. પણ એના પહેલાં એક દાખલો ફટાફટ કરી લઈએ. દાખલો જે છે ક્યાં ગયો? હા, મસ્ત દાખલો છે. કોસાઇન ફોર્મ્યુલા પરનો દાખલો છે કંઈક આ પ્રમાણે છે. c⁴ - 2 *
ए स्क्वेर प्लस बी स्क्वेर इंटू सी स्क्वेर प्लस ए रेस टू 4 प्लस बी रेस टू 4 प्लस ए स्क्वेर बी स्क्वेर इज इक्वल्स टू 0. तो एंगल सी बराबर खाली जग्या थाय. एंगल सी बराबर खाली जग्या थाय. ऑप्शन ए जे छे, ऑप्शन ए एक एक आ प्रमाणे छे. ऑप्शन ए 75 डिग्री और 105 डिग्री. ऑप्शन बी ए 45 डिग्री और 135 डिग्री. ऑप्शन सी 30 डिग्री और 150 डिग्री. અને ઓપ્શન ડી જે છે એક એક આ પ્રમાણે છે 60 डिग्री और 120 डिग्री. बराबर. सी रेस टू 4 माइनस 2 इंटू ए स्क्वेर प्लस बी स्क्वेर इंटू सी स्क्वेर प्लस ए रेस टू 4 प्लस बी रेस टू 4 माइनस ए स्क्वेर बी स्क्वेर इज इक्वल्स टू 0. ओके. तो जे आपेल छे लखी लीए. शुं आपेल छे आपने? सी रेस टू 4 माइनस 2 ए स्क्वेर सी स्क्वेर प्लस बी स्क्वेर सी स्क्वेर अथवा तो आज रीते बराबर हतुं, अथवा तो आज रीते बराबर हतुं ए स्क्वेर प्लस बी स्क्वेर इंटू सी स्क्वेर प्लस ए रेस टू 4 प्लस बी रेस टू 4 प्लस ए स्क्वेर बी स्क्वेर बराबर 0. अच्छा, शुं थशे? सी रेस टू 4 એટલે ધારો કે સ્ક્વેર બનાવવું હોય તો ફર્સ્ટ ટર્મ આપણી પાસે છે सी रेस टू 4 એટલે આખોનો सी સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર એટલે મધ્યમ પદ છે. અને લાસ્ટ ટર્મ શું આવવું જોઈએ? અહીંયા આવવું જોઈએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો સ્ક્વેર. એ ગોઠવાઈ જાય એમ છે. બરાબર. એટલે આવું ગોઠવવાની ટ્રાય કરીએ, આવું ગોઠવવાની ટ્રાય કરીએ, એનો સ્ક્વેર ગોઠવવાની ટ્રાય કરીએ. એટલે શું થશે? सी रेस टू 4 માઇનસ 2 ए स्क्वेर प्लस बी स्क्वेर इंटू सी स्क्वेर प्लस अहींया जो ए स्क्वेर प्लस बी स्क्वेर आनो स्क्वेर लखूं तो अहींया वच्चे केटला आवी गया? 2a स्क्वेर बी स्क्वेर आवी गया. अने हकीकतमां आपणी पासे 1a स्क्वेर बी स्क्वेर ज छे એટલે હજી એક a સ્ક્વેર બી સ્ક્વેર જે છે એ મારે શું કરવો પડશે? માઇનસ કરવો પડશે. બરાબર. એટલે a સ્ક્વેર બી સ્ક્વેર ક્યાં જતું રહેશે? જમણી બાજુ રહેતું રહેશે. જમણી બાજુ શું આવશે? a સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર. અને લેફ્ટ સાઈડ જે સ્ક્વેર આવશે કોનો સ્ક્વેર આવશે? c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આનો સ્ક્વેર થાય તો અને તો જ આવું ગોઠવાતું હોય. c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર હોય તો જ આવું ગોઠવાતું હોય. બરાબર. હવે a સ્ક્વેર બી સ્ક્વેર જે છે એને છેદમાં લઈ લઈએ. a સ્ક્વેર બી સ્ક્વેર જે છે એને છેદમાં લઈ લઈએ. a સ્ક્વેર બી સ્ક્વેરને છેદમાં લઈ લઈએ એટલે શું થઈ જાય? c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર अपॉन ए बी एनो स्क्वेर इज इक्वल टू કેટલા આવે છે? 1. હવે cos c નું ફોર્મ્યુલા આપણે c એંગલ ફાઇન્ડ કરો cos c નું ફોર્મ્યુલા બનાવવો હોય તો શું જોઈએ? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ c સ્ક્વેર જોઈએ. હવે સ્ક્વેરમાં આને આગળ લખીએ કે આને આગળ લખીએ કઈ ફરક પડે નહીં. એટલે આને શું બનાવી દઈએ આપણે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ c સ્ક્વેર अपॉन શું જોઈએ? 2 અહીંયા જોઈએ છે તો સ્ક્વેરની બહાર તો શું જોઈશે? 4. કારણ કે 2 સ્ક્વેર એટલે 4 છેદમાં 4 થઈ જાય. અહીંયા 4 કેન્સલ થઈ જશે. બરાબર. અને 4 જે છે એને જમણી બાજુ વધે એટલે કેટલા થઈ જશે? 1/4. બરાબર. હવે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab એટલે શું થઈ ગયું? cos c એનો સ્ક્વેર. cos સ્ક્વેર c ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 હોય તો cos c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 1/2 અથવા તો cos c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? -1/2. 1/2 ક્યારે થાય? જ્યારે એંગલ c ની વેલ્યુ જે છે એંગલ c 60 હોય અને -1/2 ક્યારે થાય? જ્યારે એંગલ c જે છે એ કેટલો હોય? 120 હોય. તો આન્સર જે છે શું આવશે? આન્સર 60 ડિગ્રી और 120 ડિગ્રી. જો ખાલી આટલા ઇક્વેશન ઉપરથી મગજ દોડાવવાનું છે આપણે કે કઈ રીતે cos c નું ફોર્મ્યુલા આપણે બનાવી શકીએ. cos c નું ફોર્મ્યુલા કદાચ બનશે એવું લાગે કોના ઉપરથી? આ જે આપેલ છે એના ઉપરથી લાગે કે આપણે અહીંયા કંઈક c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરના સ્ક્વેર જેવું અહીંયા દેખાતું હતું ને એ આપણે
ગોઠવણ કરીને બનાવ્યું, બરાબર. તો આ પ્રમાણે એંગલ સી જે છે 60 ડિગ્રી ઓર 120 ડિગ્રી આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેપિયર્સ એનાલિસિસ સ્ટાર્ટ કરશું. તો ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, આભાર.